નકલી સીએમઓ, નકલી પીએમઓ, નકલી કોર્ટ, નકલી દવા, નકલી માવા, નકલું ખાતર, નકલું બિયારણ, નકલી ઘી કે નકલી દૂધ, આ બધું નકલી નકલી બહુ જોયું અને એ આપણા માટે રૂટીન થઈ ગયું. આપણને આશ્ચર્ય નથી લાગતું, પણ તમને ને આપણા જે શ્રોતાઓને પણ આશ્ચર્ય લાગશે કે શંકરાચાર્યમાં પણ નકલીપણું આવી ગયું છે. 2-4-5 મંદિરોને કે કોરિડોર બનાવવા માટે તોડવામાં આવ્યા હોય યુપીના પ્રશાસન તરફથી, પણ એનો આશય તો શું છે? ત્યાં વધુ સારી રીતે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવી અથવા કોરિડોર, મેમાંથી એક. હવે આવું છે તો એને સ્વામી એટલે આ સ્વામીજી અવિમુક્તેશ્વરાનંદજી એ યોગી આદિત્યનાથ જેવા કટ્ટર હિન્દુ રાષ્ટ્રપ્રેમીને ઔરંગઝેબ ગણાવ્યા, મૂર્તિ ભંજક ગણાવ્યા. બોલો. અને એટલું જ નહીં, નરેન્દ્ર મોદીની સામે વારાણસીથી પણ એને ઉમેદવાર ઉભો રાખ્યો હતો ચૂંટણી લડવામાં. બોલો, શંકરાચાર્ય અને ચૂંટણી એ ક્યારેય સંભવ બને? શંકરાચાર્યને અત્યારની જે મારે તમારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી એવી ચૂંટણી યારે કઈ સંબંધ હોવો જોઈએ ખરો? મોટા ભાગે ના આપણને જાણવા મળે, કારણ કે આ તો ધર્મ સત્તાના માહેરો છે ને, એને આ રાજ સત્તા બીજી રીતે લેવા દેવા ન હોય. એટલે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી એ તમામ પોતાના બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી હતી. બોલો, શંકરાચાર્યજીએ. હવે આ તો ગજબ ન કહેવાય? શંકરાચાર્ય ક્યાં અને ક્યાં આ ચૂંટણી ને કેવું કહેવાય? મુસલમાનોને ધન્ય હો અને 100 કરોડ હિન્દુઓની કાયરતાને ફટ છે. બોલો. હવે આવા બધા વેણ જે શંકરાચાર્ય બોલે તો અતિશયોક્તિ તો ગણાય જ, કારણ કે શંકરાચાર્યની તમારે ને મારા બધામાં જે છબી ઉપસે છે, શંકરાચાર્યનું નામ આવે એટલે આપણે અમસ્તા ઝૂકી જઈએ. ખરેખર આપણા માટે દુઃખદ કહી શકાય એવો આ વિવાદ છે, જે અત્યારે રાષ્ટ્રપતિ ગણાય છે પણ ખરા અર્થમાં શંકરાચાર્ય ગણાવવા જોઈએ. એને બદલે અત્યારે ઉત્તર પીઠના જે શંકરાચાર્ય જ્યોતિષ પીઠના જે છે અવિમુક્તેશ્વરાનંદજી, એ ભયંકર વિવાદમાં સપડાયેલા છે. આવા રામભદ્રાચાર્યજીએ પણ કીધું કે શંકરાચાર્ય એવા અવિમુક્તેશ્વરાનંદજીની આ જે જીદ છે, પાલખી હોતા જ નાવું, એ ઉચિત નથી. શંકરાચાર્ય તો એવું છે, તો એની પાસેથી આપણે હંમેશા શાલીન વ્યવહારની અને બિલકુલ શાંત ચિત્તે કઈક વાતચીત કરે એવી અપેક્ષા હોય. એને બદલે હમણાં તમે 2 દિવસ પહેલા તમે જોજો, આજ તક નામની ચેનલમાં સ્વામીજી જે અવિમુક્તેશ્વરાનંદજી જે છે, પત્રકારો એને પ્રશ્ન પૂછ્યો તો એટલા બધા ગુસ્સે થઈ ગયા કે એન્કરે પણ કેવું પડે કે સ્વામીજી તમે વધુ પડતા ગુસ્સે થઈ ગયા એમ નથી લાગતું? યોગી આદિત્યનાથે આજે નામ લીધા, શંકરાચાર્ય નામ ન લીધું, પણ એને આજે એટલે 2 દિવસ પહેલા સોરી એમ કીધું કે કેટલાક લોકો ઇન્વર્ટેડ કોમામાં ધર્મના નામે સનાતન ધર્મને હાનિ પહોંચાડે છે. તો પ્રશાસને એ કરવાની જરૂર હતી કે એને વિવેક દાખવીને સ્વામીજીને કહેવાની જરૂર હતી કે આ બધી જ રીતે યોગ્ય છુઓ, પણ મહેરબાની કરીને કોઈ પણ હિસાબે બીજું કોઈ અઘટિત ઘટના ન બને. એટલે કહું છું કે આ પાલખીને બદલે પેદલ જઈને સ્નાન કરી આવો તો વાત પતી ગઈ હોત. પ્રયાગરાજમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને માઘ મેળા પ્રશાસન વચ્ચેનો જે વિવાદ છે તે શરૂ થયો હતો માઘ સ્નાનને લઈને, અને આ વિવાદ અત્યારે એટલી હદે વકર્યો છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ છે તે છેલ્લા 5 દિવસથી ધરણા પર બેઠા છે અને અત્યારના તેમની તબિયત લથડી એવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. શંકરાચાર્ય પદ સુધી આ આખો વિવાદ છે તે પહોંચ્યો હતો. સર, આપણી પાસેથી આ મુદ્દે જ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર છે. સર, આપનું સ્વાગત છે સ્વરાજમાં. અને સર, આજે આ જ મુદ્દા ઉપર આપની સાથે વાતચીત કરવી છે કે આખો મામલો શું છે, કારણ કે શરૂઆત જ્યાંથી થઈ હતી અને મામલો આખો સુપ્રીમ કોર્ટમાં શંકરાચાર્ય પદને લઈને જે વાત ચાલી રહી છે ત્યાં સુધી વાત પહોંચી છે. આપ શું કહેશો સમગ્ર મુદ્દાને લઈને? નીલમબેન, પહેલી વાત તો એ કે ખરેખર આપણા માટે દુઃખદ કહી શકાય એવો આ વિવાદ છે. એક તરફ આપણે સનાતન ધર્મનો જય હો એવો અત્યારે જયકારો રાષ્ટ્રવ્યાપી વગાડી રહ્યા છીએ, બીજી તરફ આપણા સનાતન ધર્મનું સર્વોચ્ચ પદ જેને કહી શકાય એવું શંકરાચાર્યનું પદ, એ પણ હવે વિવાદથી પર નથી રહ્યું. આ કેવડી મોટી દુવિધા ગણાય, કારણ કે આ પદ જે છે એ કોઈ લોબિંગ કરવાથી કે કોઈના પક્ષના નોમિની થવાથી કે એમ પદ મળતું નથી.
શાસ્ત્રમાં પ્રકાંડ જે લોકો હોય છે, વિશારદ હોય છે, એને શંકરાચાર્યનું પદ મળે છે. જ્યારે ભારતમાં બૌદ્ધ ધર્મનો અતિરેક થઈ ગયો હતો અને સનાતન ધર્મની હાનિ થવા લાગી હતી અથવા તો નિર્મૂળ થવાની અણીએ હતા, ત્યારે આદિ શંકરાચાર્યએ 4 મઠ સ્થાપ્યા હતા. ઉત્તરમાં જ્યોતિષપીઠ, જેનો અત્યારે આ વિવાદ ચાલે છે, ઉત્તરમાં જ્યોતિષપીઠ યસ ઉત્તરાખંડમાં, દક્ષિણમાં શૃંગેરી પીઠ, પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં આપણી દ્વારિકા. આ 4 પ્રકારના 4 જગ્યાએ મઠ સ્થાપીને આદિ શંકરાચાર્યએ આપણી સનાતન સંસ્કૃતિ, હિન્દુ ધર્મની વાતો, વેદ વેદાંતની એનો પ્રચાર પ્રસાર કરવા માટે થઈને આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને એમાં જે વિશારદ હોય, વિદ્વત હોય, અત્યંત પ્રકાંડ હોય, એવા લોકોને શંકરાચાર્યની પદવી મળે. અને એ પદવી એટલે મેં કીધું તેમ, આ તો બધું ઠીક છે, વડાપ્રધાન ને રાષ્ટ્રપતિ શ્રી ને આ ને તેને, આપણે અત્યારે લોકતંત્રમાં છીએ એટલે ઓકે, પણ ધર્મ સત્તાજી રાજસત્તા કરતા પણ ઉપર હોય છે. એટલે ખરા અર્થમાં તમે જુઓ તો હિન્દુ રાષ્ટ્રની જે વાત દુહાઈ દે છે, એ લોકો માટે શંકરાચાર્ય તો એ ફર્સ્ટ સિટીઝન ઓફ કન્ટ્રીઝ ગણાવવા જોઈએ, જે અત્યારે રાષ્ટ્રપતિ ગણાય છે, પણ ખરા અર્થમાં શંકરાચાર્ય ગણાવવા જોઈએ. એને બદલે અત્યારે ઉત્તર પીઠના જે શંકરાચાર્ય જ્યોતિષ પીઠના જે છે અભિમુક્તેશ્વરાનંદજી, એ ભયંકર વિવાદમાં સપડાયેલા છે. આપને કહું નીલમબેન, સામાન્ય રીતે આપણે નકલી સીએમઓ, નકલી પીએમઓ, નકલી કોર્ટ, નકલી દવા, નકલી માવા, નકલું ખાતર, નકલું બિયારણ, નકલી ઘી કે નકલી દૂધ, આ બધું નકલી નકલી બહુ જોયું અને એ આપણા માટે રૂટીન થઈ ગયું. આપણને આશ્ચર્ય નથી લાગતું, પણ તમને ને આપણા જે શ્રોતાઓને પણ આશ્ચર્ય લાગશે કે શંકરાચાર્યમાં પણ નકલીપણું આવી ગયું છે. દેશમાં 78 to 84, 78 થી 84 જેટલા એવી હસ્તીઓ છે જે પોતાને શંકરાચાર્ય ગણાવે છે પણ છે નહીં. બોલો, 84 શંકરાચાર્ય છે જે શંકરાચાર્ય પોતાને ગણાવે છે. વાસ્તવમાં અધિકૃત રીતે કયો તો નથી, છતાં શંકરાચાર્ય ગણાવે છે. સામાન્ય રીતે શંકરાચાર્ય પરિષદ નામની એક સંસ્થા છે વારાણસી, ઉત્તર પ્રદેશમાં, અને એમાં દેશભરના પ્રકાંડ, વેદ વેદાંતના પ્રકાંડ કહી શકાય એવા જે વિદ્વતજનો જે છે એ પરિષદના સદસ્ય હોય છે. તો શાસ્ત્રાર્થ કરીને જે લોકો 18 આપણા જે વેદ, પુરાણ ઇત્યાદિ જે આપણા બધા ધર્મ શાસ્ત્રો જે છે એ કંઠસ્થ, ગ્રંથસ્થ બધું જ, અને વળી પાછું આચરણમાં મૂકી શકે એવા જે લોકો હોય એને શંકરાચાર્ય તરીકે નોમિની કરે અને પછી વિધવિધ અખાડાઓ જે છે એની પણ એને સર્વસંમતિ મળે, ત્યારે એ શંકરાચાર્ય બનતા હોય છે. શંકરાચાર્ય આમ સામાન્ય રીતે જુઓ તો ભાજપ, કોંગ્રેસ એવું ક્યાંય હોતું નથી, પણ કમનસીબી કયો તો એ અને વાસ્તવિકતા કયો તો તે. અત્યારે જે સ્વામી અભિમુક્તેશ્વરાનંદજી જે છે તે અને એના ગુરુભાઈ એ સદાનંદ સરસ્વતીજી દ્વારિકા પીઠના, એ પણ એનું ઢોળાવ અથવા એનો લગાવ કોંગ્રેસ તરફી વધુ હતો. અત્યારના જે અવિમુક્તેશ્વરાનંદજી સ્વામી જે છે શંકરાચાર્ય, એ કોંગ્રેસ તરફ હોય કે ન હોય પણ એન્ટી મોદી જેવા તો લાગે જ છે. નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં હોય એવું તો અત્યારેનું વલણ છે જ. અને એટલે આ વિવાદ અત્યંત ગંભીર રીતે આગળ ધપી રહ્યો છે. આપની જાણ ખાતર નીલમબેન, આપણે કહીએ છીએ ને, આ હાથે કરીને તમે ખંજવાળીને મોટું કર્યું એના જેવું છે, નહીતર રૂજ વળી જાય એમ હતું. પણ સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી ખબર નહીં કેમ એને શાસ્ત્રાર્થ કરવા કરતા, સંવાદ કરવા કરતા વિવાદમાં વિશેષ રસ હોય એવું એનું વલણ રહ્યું છે. શંકરાચાર્ય અને ચૂંટણી એ ક્યારેય સંભવ બને? શંકરાચાર્યને અત્યારની જે મારે તમારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી એવી ચૂંટણી યારે કઈ સંબંધ હોવો જોઈએ ખરો? મોટા ભાગે ના આપણને જાણવા મળે, કારણ કે આ તો ધર્મ સત્તાના માહેરો છે ને, એને આ રાજસત્તા બીજી રીતે લેવા દેવા ન હોય. એ રાજસત્તાને દંડિત કરી શકે,
રાજસત્તાને શિક્ષા આપી શકે, રાજસત્તાને સલાહ આપી શકે, પણ એ રાજકારણમાં આવે નહીં શંકરાચાર્ય, ઓબ્વિયસલી. પણ તમે નહીં માનો, આ શંકરાચાર્યજીએ બિહારની ચૂંટણી પહેલા, બિહારમાં હમણાં જયારે વિધાનસભાની ચૂંટણી થઈ જેમાં એનડીએ નો ભવ્ય વિજય થયો, એમાં સ્વામી એટલે શંકરાચાર્ય અભિમુક્તેશ્વરાનંદજીએ તમામ પોતાના બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી હતી. બોલો, શંકરાચાર્યજીએ. હવે આ તો ગજબ ન કહેવાય? શંકરાચાર્ય ક્યાં ને ક્યાં આ ચૂંટણી ને કેવું કહેવાય? અને એનાથી પણ આગળ કહું, જ્ઞાનવાપી મસ્જિદ જે વિવાદાસ્પદ છે, એની 2-4 ઈંટ પડી એવા સ્વામીના શબ્દો હું કોટ કરું છું, સ્વામી અભિમુક્તેશ્વરાનંદજીના, કે પ્રશાસને જ્ઞાનવાપી મસ્જિદની 2-4 ઈંટ શું હલાવી તો હજારો મુસલમાનો એને બચાવવા માટે આવી પડ્યા. પણ હમણાં વારાણસીમાં કેટલાક મંદિરોની તોડફોડ થઈ, એમાં કેટલીક મૂર્તિ પણ તૂટી, એમ કે તેમ છતાં એક પણ હિન્દુ એની માટે થઈને આગળ આવ્યો નહીં. એટલે મુસલમાનોને ધન્ય હો અને 100 કરોડ હિન્દુઓની કાયરતાને ફટ છે. બોલો, હવે આવા બધા વેણ જે શંકરાચાર્ય બોલે તો અતિશયોક્તિ તો ગણાય જ. કારણ કે શંકરાચાર્યની તમારે ને મારા બધામાં જે છબી ઉપસે છે, શંકરાચાર્યનું નામ આવે એટલે આપણે અમસ્તા ઝૂકી જઈએ. એની બદલે આની પાસે આ શંકરાચાર્ય અભિમુક્તેશ્વરાનંદજી જે છે, એના આવા અનેકો વિવાદ, પાછા એક નહીં, એને સમાજવાદી પાર્ટીના નેતા, તમે કલ્પના કરો, સમાજવાદી પાર્ટીના નેતા જે છે એને બિલકુલ સરાહના કરી, અને એ પણ કોણ? મુખ્તાર અંસારીના ભાઈની. અને સરાહના કરીને એને એમ કીધું કે આ ભાઈ જે છે, કારણ શું હતું કે એ મુખ્તાર અંસારીના ભાઈ જે છે અફઝલ અંસારીએ 1-2 વખત ક્યાંક એવું બોલી ગયા હશે કે ભાઈ ગૌ માતાની રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત જે શંકરાચાર્યની છે, એમાં મને કઈ વાંધો નથી, બહુ સારી વાત છે. અને એવું નથી કે મુસલમાનો ગૌ હત્યા કરીને એનું માંસ ખાય છે, એ વાત ખોટી છે. બાકી અમે શંકરાચાર્યની વાત સાથે સહમત છીએ. આટલી એક વાત માત્ર જે અફઝલ અંસારીએ કરી, તો શંકરાચાર્યજીએ એની ભરપૂર સરાહના કરી અને એને કીધું કે ભાઈ તમે બિલકુલ સાચા બોલી ગયા છો. ગાઝીપુરના સપાના સાંસદ એવા અફઝલ અંસારીને સમર્થન જાહેર કર્યું, એની સરાહના કરી શંકરાચાર્યજીએ. બોલો, હવે ઈ એક વાત, નો ડાઉટ કે એને ગૌ હત્યાની એટલે ગૌ રક્ષાની ફેવરની વાત કરી, એ હકીકત છે. પણ બાકીની વાસ્તવિકતા શું છે એ તો આપણે જાણીએ કે નહીં? હવે જો 2-4-5 મંદિરોને કંઈક કોરિડોર બનાવવા માટે તોડવામાં આવ્યા હોય યુપીના પ્રશાસન તરફથી, પણ એનો આશય તો શું છે? ત્યાં વધુ સારી રીતે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવી અથવા કોરિડોર, મેમાંથી એક. હવે આવું છે તો એને સ્વામી એટલે આ સ્વામીજી અવિમુક્તેશ્વરાનંદજીએ યોગી આદિત્યનાથ જેવા કટ્ટર હિન્દુ રાષ્ટ્રપ્રેમીને ઔરંગઝેબ ગણાવ્યા, મૂર્તિ ભંજક ગણાવ્યા. બોલો, અને એટલું જ નહીં, નરેન્દ્ર મોદીની સામે વારાણસીથી પણ એને ઉમેદવાર ઉભો રાખ્યો તો ચૂંટણી લડવામાં. બોલો, હવે આટલા જે મેં આપને સમીકરણો કીધા, એ શંકરાચાર્યની ટેરિટરીમાં તો કમસે કમ આવતા નથી. અથવા તો જનસમૂહમાં એવી તો કોઈ દિવસ ગળે ઉતરે એવી નથી કે શંકરાચાર્ય આવી રીતે સક્રિય રાજનીતિમાં ભાગ લે. તો એટલે એ ભારતીય જનતા પાર્ટી કયો કે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર કયો, એની કરડી નજરમાં હતા અને છે. એટલે એને શું કર્યું, આની પેલા 2 માઘ સ્નાનમાં શંકરાચાર્ય તરીકે જ આવ્યા હતા, પાલખી હોતા નાયા ધોયા, કે જે એની વિધિ વિધાન પૂર્વક એની બધી ગરિમા જળવાણી. પણ હવે જયારે મેં શરૂઆતમાં આપણે કીધું ને, અતિની ગતિ નથી. શંકરાચાર્યજી જે અવિમુક્તેશ્વરાનંદજી જે છે, એના એટલા બધા બેબાક નિવેદનો તે પછીથી આવ્યા કે જેનાથી માણસ ન ઉશ્કેરાતો હોય તોય ઉશ્કેરાય. અત્યારે શાયદ ભારતમાં સૌથી વિદ્વત કહી શકાય એવા જગતગુરુ રામભદ્રાચાર્ય, જે આમ સામાન્ય રીતે મારી તમારી દ્રષ્ટિએ
તમે કહો તો તેઓ શ્રી દ્રષ્ટિહીન છે, જી પણ એની દિવ્ય ચક્ષુ કેવા હશે? એને તો સેંકડો પુસ્તકો લખ્યા છે, એટલું જ નહીં, એને હનુમાનજીની જે ચાલીસા જે રચવામાં આવી છે કવિ દ્વારા, એમાં પણ એને ભૂલ કાઢી અને ભૂલ માન્ય રહી, શાસ્ત્રોક્ત રીતે માન્ય રહી. એમાં તો શંકર સુમન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ વંદન આપણે બોલીએ છીએ, પણ રામભદ્રાચાર્યજી છે, આદિ શંકરાચાર્ય, એને શું કીધું કે શંકર સુમન કેસરી નંદન એ વાક્ય ખોટું છે. તુલસીદાસજીએ આ શબ્દ ખોટો પ્રયોજ્યો એમ રામભદ્રાચાર્યજીએ કીધું. તુલસીદાસજીની ભૂલ. એને એમ કીધું કે સુમન નો અર્થ થાય છે પુત્ર, શિષ્ય, પુત્ર, અનુજ, નાનો વગેરે. એ હનુમાનજી એવા નતા. હનુમાનજી તો ભગવાન મહાદેવના રુદ્ર અવતાર છે, અજરા અમર છે. રુદ્ર અવતાર એટલે ઝેરોક્સ કોપી. તો ઝેરોક્સ કોપીમાં નાના મોટું તો ન હોય ને. ટૂંકમાં હનુમાનજી જે છે એ શંકરના સુમન એટલે કે પુત્ર નથી, અનુજ નથી, નાના ભાઈ નથી, શિષ્ય નથી, પણ ખરેખર શું છે? સ્વયં મહાદેવ જે છે એ જ અત્યારે રુદ્ર અવતાર હનુમાનજી છે. એટલે એને કીધું કે શંકર સુમન કેસરી નંદન શબ્દ બરાબર નથી. એની જગ્યાએ શંકર સ્વયં કેસરી નંદન એમ હોવું જોઈએ, અને એ માન્ય રહ્યો. સમજી લો. આવો તો આ એક ઉદાહરણ આપું જેથી આપણા ઓડિયન્સને ખબર પડે. આવી તો અનેકો ભૂલ, અને શાસ્ત્રોક્ત કહી શકાય એવી ભૂલો એને સુધારવાનું કીધું, અને વિદ્વતજનોએ માન્ય રેખા. આવા રામભદ્રાચાર્યજીએ પણ કીધું કે શંકરાચાર્ય એવા અવિમુક્તેશ્વરાનંદજીની આ જે જીદ છે, પાલખી હોતા જ નાવું, એ ઉચિત નથી. એને એમ કીધું કે શંકરાચાર્યની જે કેટલીક આચાર સંહિતા છે, એમાં શું છે? શંકરાચાર્ય પેદલ જાય એના શિષ્યગણ સાથે, એના સાથી સાથે, એના સંતો સાથે પેદલ પગપાળા, અને માર્ગ સ્નાન કરે ને પાછા આવતા રહે. જેમ કે રામભદ્રાચાર્યજીએ કીધું કે હું તો ધારું તો હું પણ ફેસિલિટી આમે માગી શકું, કારણ કે મારી પાસે ચક્ષુ નથી, જૈવિક ચક્ષુ. દૈવિક તો છે, જૈવિક નથી. તો ઈ બાના હેઠળ માગી શકું, તેમ છતાં હું માગતો નહીં. હું તો પેદલ જાઉં છું, પગપાળા જાઉં છું. તો ઈ આદિ, જેને આપણે કહી શકાય એવા જગતગુરુ જે છે, એનો ઉપમા આપવામાં આવી છે. એવા રામભદ્રાચાર્યથી માંડી અને બાકી બધા જ લોકોએ કીધું કે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી જે છે એની જીદ જરાક વધુ પડતી છે. ખાલી એની ફેવર કોણ કરે છે? અખિલેશ મુલાયમસિંહ યાદવ અને કોંગ્રેસના કેટલાક નેતા, વિપક્ષી નેતાઓ કહી શકીએ આપણે. હવે અખિલેશ યાદવ અત્યારે સનાતન ધર્મની, જગતગુરુ શંકરાચાર્યની વગેરે વગેરે બધી વાતો કરે છે, પણ આજ અખિલેશ્વરના પોતાના શાસનકાળ દરમિયાન સંતો ઉપર લાઠીચાર્જ થયો હતો, અને આજ સ્વામીજી ઉપર પણ પ્રહાર થયો હતો. એના વિડીયો પણ ગૂગલમાં અત્યારે મોજૂદ છે. હવે અવિમુક્તેશ્વરાનંદજી શું કહે છે કે વાત સાચી, મારી ઉપર પ્રહાર થયો તો, મારું અપમાન થયું હતું, પણ તેઓ શ્રીએ મારી ક્ષમા યાચના કરી લીધી. કોણે? અખિલેશ યાદવે. એટલે એ વાત હું ભૂલી જવા માંગુ છું. પણ તમે વિચાર કરો, હવે અખિલેશ યાદવ અત્યારે સનાતન ધર્મની વાતો કરે છે. લોકો કેમ ભૂલે છે કે જયારે બાબરી ધ્વંસ વાળી વાત પેલા જયારે અડવાણીજીની રથયાત્રા નીકળી હતી ત્યારે પણ, અને કાર સેવકો પર લાઠીચાર્જ કરીને ગોળીબાર કર્યા હતા. એ ગોળીબારમાં સેંકડો લોકો જે શહીદ થઈ ગયા હતા, રામ સેવકો, એ મુલાયમસિંહના સરકારના વખતમાં જ થઈ હતું. તો એવા લોકોની સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી ફેવર કરે, અને જેને સમૂચું હિન્દુસ્તાન અને વિશ્વ કટ્ટર હિન્દુ રાષ્ટ્રના પ્રણેતા માને છે, એવા બે નરેન્દ્ર મોદીજી અને યોગી આદિત્યનાથ, એની અવહેલના કરે તો કોને ગળે ઉતરે? મને તમે કયો. એટલે સ્વામીજી જે શંકરાચાર્ય જે છે, આપણે બધા જ એને વંદન કરીએ, કારણ કે એ વિદ્વત છે, એમાં કોઈ શંકા નથી. એ ટેકનિકલ એરર છે કે શંકરાચાર્યનું માથે નામ પોતાની નેમ પ્લેટ ઉપર લખી શકે કે કેમ, ઈ સુપ્રીમ કોર્ટમાં મામલો છે, ઈ એક જવા દ્યો. પણ તો પણ એની શંકરાચાર્ય પણા સામે હિન્દુસ્તાનમાં ભાગ્યે જ કોઈને વાંધો હોય.
પણ એની પાસેથી જે શાલીનતાની અપેક્ષા રાખી રહ્યો છે જન સમૂહ, તેમાં થોડાક અવિમુક્તેશ્વરાનંદજી એ થોડાક ઉણા તો વિતર્યા છે, એટલું સર તો એ નિશ્ચિત વાત છે. એ જ છે સર કે કારણ કે આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે જ્યારે ધર્મગુરુઓ કે જેને આપણે પૂજનીય માનનીય ગણતા હોય અને એ આ પ્રકારના વિવાદોમાં આવે ત્યારે એક અપેક્ષા એવી હોય, કારણ કે સૌથી વધારે સમજની અપેક્ષા તમે કોની પાસેથી રાખો છો? આવા ધાર્મિક ગુરુઓ પાસેથી. અને એવો જ જ્યારે આ પ્રકારના વિવાદમાં આવતા હોય તો એને કઈ કેટેગરીમાં એને કઈ રીતે સંબોધવા, કારણ કે એ તમારા મગજમાં પણ એક ક્યાંક ને ક્યાંક ઈ વિચાર ઉભો કરી જ દે છે, કારણ કે તમે એને પૂજનીય માનો છો. તો આ મુદ્દાને ખાસ તો આ કે હું પાલખી સાથે જ હું સ્નાન કરવા જઈશ અને તેના બાદ એ ધરણા પર બેઠા અને 5 દિવસ થઈ ગયા છે. 18 તારીખે, કદાચ આજે 23 તારીખ છે, 18 તારીખથી એ બેઠા છે. આખો વિવાદ ચાલુ થયો છે. તો આ જે ધર્મગુરુઓ વાળી વાત છે સર, એના ઉપર આપનું શું કહેવું છે? કારણ કે આપણે ભૂતકાળમાં પણ ક્યાંક જોયું જ છે આ પ્રકારનું, નોટ એક્ઝેક્ટલી પણ આ પ્રકારનું કંઈક. જુઓ નીલમબેન, દરિયો કોઈ દી છલકાય નહીં, મેરામણ કોઈ દી માજા ન મૂકે, એને જ મેરામણ કહેવાય. અને ઈ માજા મૂકે તો સુનામી આવે, પછી કાંઈ બચે નહીં. તો સહિષ્ણુતા અને વિદ્વતા, સ્થિતપ્રજ્ઞ એટલે સ્થિર બુદ્ધિથી વિચારવાનું, એની અપેક્ષા લોકોને કોની પાસેથી હોય? ભેરા ભાદરા માણસો પાસેથી. અખિલેશ યાદવ કે યોગી આદિત્યનાથ કે બીજા કોઈ પણ ઈ છલકાઈ જાય તો સમજી શકાય. બીજા કોઈ સામાન્ય સાધુ બાવા સંતના નામે પણ બીજા બધા જે કોઈ આપણે છીછરા આખા વિસ્તારમાં ઘટનાઓ જોઈએ છે, એ સમજી શકાય કે એને કેવળ ભગવો ધારણ કર્યો છે, પણ ભીતરમાંથી કઈ ભગવાપણું ધારણ કર્યું નથી. કપડા બી રેંગા મેરે લાલ, રુદિયા બી, પણ રુદિયા ન રેંગા. એ જે આપણામાં કહેવત છે ને, સાધુ તેરો સંઘડો ન છોડું મેરે લાલ, લાલ મેરે દિલ મેં સંતોષ. તો તમે કપડા રેંગા, પણ તમે બાકી બધું આ મનડા રેંગા નહીં, દરડા રેંગા નહીં, તો મતલબ શું? તો શંકરાચાર્યજી જેવા પાસેથી તો એ અપેક્ષા સ્થિત બુદ્ધિની હોય ને, સ્થિર બુદ્ધિ. કોઈ પણ દુનિયાની ઘટના બને, એ વિદ્વત જનજી ક્યારે વિચલિત ન થઈ જાય. એની પ્રકાંડ પ્રજ્ઞા એટલે કે જ્ઞાન માત્રથી અગરબત્તીની જેમ આખો ઉકરડો પડ્યો હોય ગંદકીનો, તમે એક અગરબત્તી પેટાવો, ઉકરડાની દુર્ગંધ દૂર થઈ અગરબત્તીની સોડમ શરૂ થાય. એને કહેવાય શંકરાચાર્ય અથવા વિદ્વતજન. સ્થિત પ્રજ્ઞ શકા ભાષા સમાધિસ્થ કેશવ સિદ્ધદેહી કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. ભગવાને ગીતામાં પણ કીધું છે, સ્થિત પ્રજ્ઞ શકા ભાષા, જેની સ્થિર બુદ્ધિ છે. આ કુરુક્ષેત્રના મેદાન જેવું અત્યારનું કળીકાળ છે, અને કળીકાળમાં મોટા ભાગે તમારી સામે હોવાના. કૃષ્ણ ભગવાને એટલે જ ગીતા કુરુક્ષેત્રમાં અર્જુનને કીધી, નહીં તો એ આપણી જેમ બહુ સારો હોટલનો રૂમ રાખીને ન કહી શકાય હોત 5 સ્ટારમાં. એને ક્યાં ખામી હતી? જો સોનાની દ્વારિકા હોય તો પછી કુરુક્ષેત્રના મેદાનમાં શું કામ કરવું જોઈએ? એ સમજીને કર્યું હતું કે જુઓ, અર્જુનને કીધું કે હવે પછી કળિયુગમાં તારા જેવા અનેક લોકોની સ્થિતિ તારા જેવી હશે. કેવી? કારણ કે સામેના પક્ષે બધા તારા જ છે મોટા ભાગના. અને તમે નીલમબેન જુઓ, આપણા અજાણ્યા કોઈ દી આપણા શત્રુ નહીં હોય, મિત્ર થઈ શકે, શત્રુ નહીં થાય. જાણીતા જ શત્રુ થાય. તમે ને હું ટાટા બિરલાની ઈર્ષા નહીં કરીએ, પણ તમે આપની 10 તોલાનો ચેન પહેરો એટલે મને કેમ થવા માંડે નીલમબેન ને ક્યાંકથી લોટરી લાગી. નહીતર રાજી થવું જોઈએ ને બેન. સારી વાત છે બેટા, તમે સુખી થયા તો, પણ હું સુખી નહીં થાવ. મોટા ભાગે મને ઈર્ષા થાય. શું કામ? આને હું ઓળખું છું, વાંધો ઈ જ ને. બાકી આ મુકેશભાઈ અંબાણીના પત્ની શ્રી છે, સોનાના બ્લાઉઝ પહેરીને ફરે, અમે શું કરી લીધું? કાંઈ નહીં, થઈ ગયા ગાય જેવા. એટલે આપણે ટાટા બિરલાનું કઈ કરી શકતા નથી, આપણે આપણાનું જ કરીએ છીએ. તમે કેમ સુખી થયા? બસ એમ. એટલે તમને કીધું, કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે કુરુક્ષેત્રમાં મોટા ભાગે તમારા જ, જેને તમે કાકા મામા દાદા ભાઈઓ કાકા મોટા બાપના ગણો છો, એવા જ લોકો તમારી સામે હશે, જેને તમે સાથે હોવા જોઈએ, સામે હશે. અને તારા જેવા અર્જુનને કીધું તારા જેવી સ્થિતિ બધાની મનોસ્થિતિ હશે, પણ કોણ જીતશે કળિયુગમાં ખબર છે? સ્થિત પ્રજ્ઞ શેકા, જેનું સ્થિર બુદ્ધિથી વિચારશે, વિચલિત નહીં થઈ જાય, એ લોકો જીતશે. તો આ શંકરાચાર્યજી પાસેથી અત્યારે કળીકાળમાં હું ને તમે બીજી સ્થિત પ્રજ્ઞની કેની પાસેથી અપેક્ષા રાખીએ? શંકરાચાર્ય પાસે, કારણ કે પ્રકાંડ વિદ્વાન હોય છે.
એમાં મેં કીધું લોબિંગ થી નથી થતું, કોઈ પાર્ટી પ્રેરિત નથી હોતું, એમાં કઈ જ્ઞાતિ હોતી નથી. એ તો કેવળ ને કેવળ, હા, શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તેઓ બ્રાહ્મણ કુળના હોવા જોઈએ એવું કે છે, પણ હવે વિદવત હોતા કળી કાળ છે, એટલે વિદ્વાન સર્વત્ર પૂજ્ય છે. આપણે અબ્દુલ કલામને ક્યારેય મુસલમાન તરીકે જોઈએ જ નહીં, એ આપણા માટે પૂજ્ય સમાન છે ને. દાસી જીવન છે, એને કોણ અનુસૂચિત જાતિ કે દલિત કેવું કે કોઈ દી નેવર. એના જેવો મહાન જ્ઞાની કોઈ ને, એના ભજન આજે પ્રભાત્યમાં ગવાય છે અને આપણે બધા ડોલી ઉઠીએ છીએ. તો મહાનતાને કોઈ કાસ્ટ હોતી નથી. નથી. તો શંકરાચાર્ય તો એવું છે, તો એની પાસેથી આપણે હંમેશા શાલીન વ્યવહારની અને બિલકુલ શાંત ચિત્તે કઈક વાતચીત કરે એવી અપેક્ષા હોય. એને બદલે હમણાં તમે 2 દિવસ પહેલા તમે જોજો, આજ તક નામની ચેનલમાં સ્વામીજી જે મુક્તેશ્વરાનંદજી જે છે, પત્રકારો એને પ્રશ્ન પૂછ્યો તો એટલા બધા ગુસ્સે થઈ ગયા કે એન્કરે પણ કેવું પડે કે સ્વામીજી તમે વધુ પડતા ગુસ્સે થઈ ગયા એમ નથી લાગતું? તમારી પાસેથી સમાજ અને સંસાર એવી અપેક્ષા રાખે છે કે તમે સ્થિર બુદ્ધિથી, શાંતિથી, શાસ્ત્રાર્થ કહી શકાય એવી શૈલીમાં જવાબ આપો. પ્રશાસન હોય કે કોઈ પણ હોય, પણ તમે એવી રીતે આપો કે તમારા પ્રત્યે એમને માન ઉપજે. એને બદલે તમને એમ નથી લાગતું તમે વધુ પડતા ગુસ્સેમાં આવી ગયા છો, તમે વધુ પડતો ક્રોધ કર્યો? તો નીલમબેન, એ આપણે બધા આખા દેશે જોયો એ આખું પ્રકરણ. તો ક્રોધ એ ખરેખર વિદ્વતાનો વિરોધી શબ્દ છે. ક્રોધાત ભવતિ સમોહાત, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશો પ્રણશ્યતિ. આપણા શ્લોક તો શાસ્ત્રમાં તો લખ્યું જ છે, ક્રોધાત ભવતિ સમોહાત. ક્રોધમાં તમે ભાન ભૂલી જાઓ છો, સમોહિત થઈ જાઓ છો કોકના પ્રત્યે કે કોકના વિરોધી. અને સમોહાત સ્મૃતિ વિભ્રમ, તમે જયારે એકની ઉપર તમારું આખું માઇન્ડ ફોકસ કરો છો ત્યારે બાકીની યાદદાસ્ત તમે ગુમાવી દો છો કે આ કોણ છે, મારા બેન છે કે દીકરી છે કે માં છે કે ફલાણું. ક્રોધાત ભવતિ સમોહાત, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો. જયારે સ્મૃતિનો ભ્રમ, યાદદાસ્ત તમે ગુમાવી દો છો ત્યારે ન કરવાનું કરો છો, તમારી બુદ્ધિનો નાશ થઈ ગયો હોય. અને બુદ્ધિ નાશો પ્રણશ્યતિ, જયારે બુદ્ધિનો નાશ થાય ત્યારે સર્વનાશ થઈ જાય. તો ક્રોધ એ તો તમામ ઓલાનું મૂળ છે. કોઈએ કીધું પાણી કે पानी से पतला कौन है, कौन भूमि से भारी, कौन अग्नि से तेज और कौन काजल से काली. तो जवाब ही से पानी से पतला ज्ञान है और पाप भूमि से भारी. પછી क्रोध अग्नि से तेज और कलंक काजल से काली. આ 4 વસ્તુ છે. તો ક્રોધ અગ્નિ સે બી તેજ, અગ્નિ કરતા વધુ બાળી નાખે માણસને. અગ્નિ બીજાને બાળે, આ ક્રોધ પોતાને બાળે. તો શંકરાચાર્ય જેવી હસ્તી પાસેથી ક્રોધની અપેક્ષા ન હોય, પણ હવે એ અત્યારે છે તો છે, આપણે બધાએ જોયું પણ છે. એટલે આને કળીકાળનો આપણે એનો પ્રતાપ કહેવો પડે. અને યોગી આદિત્યનાથે હમણાં જ 2 દિવસ પહેલા જ એને કલીમેન કેવો એક શબ્દ છે, કલિયેન કેવો શબ્દ છે, એવો શબ્દ પ્રયોજ્યો છે. લોકોને ખબર નથી કલિયેન એ શું છે. વાસ્તવમાં રાવણના મામાનો દીકરો હતો અને ઈ બહુરૂપિયો હતો. અનેક પ્રકારના સ્વરૂપો ધારણ કરી લે. પ્રભુ રઘુનંદન રામના લઘુબંધુ એવા લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા, ને એના માટે જયારે જડીબુટી લેવા જવાનું થયું હનુમાનજીને, સાંજ પડે પાછું આવી જવાનું હતું અસ્તાચળના પર્વત પરથી. એ ત્યાંથી પાછા આવી જાય એ ન થાય તો એના માટે શું કરવું? એટલે રાવણે આ જે કલિયેન કે કલિમેન કે સમથિંગ એક શબ્દ છે એને ત્યાં મોકલ્યા, બહુરૂપિયાને. અને એને દરિયા વચાડે ટાપુ બનાવ્યો, ત્યાં આશ્રમ બનાવ્યો, પોતે સંતનું કે બ્રાહ્મણ કે પૂજારીનું રૂપ ધારણ કર્યું. અને હનુમાનજીને કીધું, ઓહો, તમે તો બહુ દૂર જવા માંગો છો, જ્યાંથી તમારે હિમાલયમાંથી જડીબુટી લાવવી છે કે કોઈ પણ પર્વત જે કહેવામાં આવ્યો છે બધી લાવવી છે જડીબુટી, થાકી જશો, એક કામ કરો, એ રોકાઈ જાઓ થોડાક, એટલે થોડોક થાક ઉતારો, જમો કારવો, આનંદ મંગળ કરો, પછી હાટે જાજો. જયારે એ ટાપુમાં ઉતર્યા હનુમાનજી, તો એક મગરમચ્છે હનુમાનજીનો પગ પકડી લીધો.
હનુમાનજીને એમ થયું કે આ મારા પગને ફાડી ખાવા હતો, તો મને ફાડી ખાવા માટે તેને પકડ્યો છે. એટલે હનુમાનજીએ એને પેલા તો એ મગરમચ્છને મારી નાખ્યો, એનો વધ કર્યો. એટલે શું થયું? ભગવાનના હાથે વધ થાય ને એનો મોક્ષ થાય. એ મગરમચ્છ પૂર્વ જન્મના પાપે મગરમચ્છ બનેલી, બાકી હતી કોઈ પણ એક ભક્તિ સ્વરૂપા મહિલા. એટલે એ નારી પ્રગટ થઈ ને એને એમ કીધું કે પ્રભુ, તમે મારો મોક્ષ કર્યો છે, પણ હું આપને કહી દઉં, તમે જેના નિમંત્રણથી અત્યારે રોકાવા જઈ રહ્યા છો પોરો ખાવા, તમે નીકળ્યા છો હનુમાનજી માટે જડીબુટી લેવા, પણ તમને જે બોલાવે છે પૂજારી છે ને બ્રાહ્મણ છે ને ભક્ત છે ને, એવું કાંઈ છે નહીં. આ ખતરનાક બહુ રૂપિયા છે, કનિયન કે એવું નામ છે. એ રાવણના મામાનો દીકરો છે, બહુ રૂપિયો છે ને રાક્ષસ છે. એ તમારું સત્યાનાશ થાય ને તમે ટાણાસર પહોંચો નહીં, એટલા માટે તમને રોકવામાં આવે છે. એટલે તમે એને એમાં ખોટી થતા નહીં. એટલે પછી હનુમાનજીએ એનો પણ વધ કર્યો. કારણ એને ધર્મના ઓઠા હેઠળ, બહુ રૂપિયા હતા ને એટલે ધર્મના ઓઠા હેઠળ એને આખી નગરી રચી હતી. એટલે યોગી આદિત્યનાથે આજે નામ લીધા, શંકરાચાર્યજી નામ ન લીધું, પણ એને આજે એટલે 2 દિવસ પહેલા સોરી એમ કીધું કે કેટલાક લોકો ઇન્વર્ટેડ કોમામાં ધર્મના નામે સનાતન ધર્મને હાનિ પહોંચાડે છે. એટલે કે વર્તમાન અવિમુક્તેશ્વરાનંદજીનું જે વર્તન જે છે એ સનાતન ધર્મને નુકસાનદાયી છે, આવું પણ એને કીધું. અને ઉત્તર પ્રદેશ પ્રશાસને બીજી એક પણ નોટિસ પાઠવી. પહેલી એક નોટિસ પાઠવી હતી કે સુપ્રીમ કોર્ટમાં તમારો મામલો છે અને હજી એનો નિવેડો નથી આવ્યો, એટલે તમે તમારા નામ આગળ શંકરાચાર્ય એવું નામ લખી શકો નહીં. અને બીજી એક નોટિસ મોકલાવી છે કે તમને માગ સ્નાનથી અલગ કેમ ન રાખવા, નો એન્ટ્રી, જ્યાં સુધી આ સુલझे નહીં ત્યાં સુધી. પણ મૂળ મેં કીધું તેમ આ બે માં આપણે કહું, યોગી આદિત્યનાથ ગણો કે પ્રશાસન ગણો અને શંકરાચાર્ય ગણો કે સનાતની ધર્મનો વાત ગણો, બેનું જે સંઘર્ષ છે એ સંઘર્ષનું કારણ નિલંબન, ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કહું છું, બેનું કારણ જે છે ને એ આ છે, વિવેકનો અભાવ. જો વિવેક વગરનું બાકી બધું, વિદ્યા વિનયેન શોભતે, એવો શબ્દ છે. વિદ્યા વિનયથી શોભે, વિવેકથી શોભે. તો બંને તરફ વિદ્યા ઇન ધ સેન્સ શંકરાચાર્ય વિદ્વત છે તો છે જ. તો આ રાજધર્મ છે, ઓલો પેલો જે ધર્મની સત્તા છે, આ રાજ સત્તા છે. તો બંનેમાં ઘટે છે એ શું છે? વિવેક ઘટે છે. કારણ કે યોગીના પ્રશાસને પણ એ ભૂલવું ન જોઈએ કે ભલે ગમે તેમ મુદ્દો ભલે કોર્ટમાં હોય અને શંકરાચાર્યની પદવીને અવિમુક્તેશ્વરાનંદજીની પદવી પ્રાપ્ત થાય કે ન થાય એ જુદી ઘટના છે, પણ એની વિદ્વતા ઉપર, એના બ્રહ્મચર્ય પર, એના વેદ વેદાંતના વિશારદપણા ઉપર, એનું શાસ્ત્રાર્થ ઉપર, એના જ્ઞાન ઉપર, એના જે તમે કહો પરિતાપ એટલે સોરી એના જે કહેવાય સાધના ઉપર, તપશ્ચર્યા ઉપર, એમાં તો કોઈ સંદેહ નથી. તો પ્રશાસને એ કરવાની જરૂર હતી કે એને વિવેક દાખવીને સ્વામીજીને કહેવાની જરૂર હતી કે આ બધી જ રીતે યોગ્ય છુઓ, પણ મહેરબાની કરીને કોઈ પણ હિસાબે બીજું કોઈ અઘટિત ઘટના ન બને. એટલે કહું છું કે આ પાલખીને બદલે પેદલ જઈને સ્નાન કરી આવો તો વાત પતી ગઈ હોત, એમાં કઈ પ્રોબ્લેમ નથી. એક તો આ રાજસત્તા ઉપર થયું, બીજું થયું સામે અવિમુક્તેશ્વરાનંદજીના પક્ષ તરફથી. એને પણ ભલે શંકરાચાર્ય મે બી હોય બી ને છે પણ ખરા, પણ એને આમ કરવું જોઈએ નહીં. એને થોડુંક વિનય વિવેકપૂર્વક વર્તી. કારણ કે આફ્ટર ઓલ શું થાય છે? નુકસાન તો નિલંબન સનાતન ધર્મને થાય છે. યોગી આદિત્યનાથના હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેના વળગણને પણ કોઈને સંદેહ નથી, તો શંકરાચાર્યમાં તો સંદેહ થવાનો પ્રશ્ન જ નથી આવતો. એટલે આટલા બંને મહાન હસ્તીઓ, એમાં શંકરાચાર્ય તો ઓર મહાન છે. યોગી તો હજી ઠીક છે કે ભલે સાધુના ખોળીએ જીવ છે અને પણ હજી તો પણ એ રાજનીતિમાં તો છે સક્રિય. શંકરાચાર્યજી તો વાત જ પૂરી થઈ ગઈ. પણ એના જે કેટલાક આયામો જે છે, ચૂંટણીઓ લડવી, ચૂંટણીલક્ષી બયાનો કરવા, હિન્દુ વિરોધી વાતો કરવી, નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની વિરુદ્ધમાં વાતો કરવી, આ બધું છે શાસ્ત્રાર્થને બદલે આવા જે સંવાદો છે જે વિવાદ સર્જે એ છાજતું નથી. એટલે આખો ડખો થયો છે. અને દેશના 100 કરોડ હિન્દુઓ, બલકે 125 કરોડ જેટલા હિન્દુઓ આ વિવાદથી પોતાને બિલકુલ આમ ખિન્નતા અનુભવે છે કે કોઈ હિસાબે આનો સુખદ સમાધાન થાય તો વધુ સારું. કારણ કે આપણી સનાતન સંસ્કૃતિ તો સર્વનું મંગલ, સર્વથા સૌ સુખી થાવો,
સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો ને સર્વત્ર શાંતિ વિસ્તરો. આપણી તો એ અલખ વાતો છે, વસુદેવ કુટુંબકમ જેવી વાતો છે. આપણે સર્વશ્રેષ્ઠ ઈચ્છા રાખીએ કે આ જે વિવાદ છે એ બિલકુલ બને એટલો ઝડપી એ શમી જાય, અને વિકરાળ કે વિરોધનો કોઈ બીજો એને જુવાળે ન પ્રગટે, અને સનાતન સંસ્કૃતિને હાનિ થતી અટકે. જી નીલમબેન. બિલકુલ સર, સમગ્ર માહિતી આપી અને આખા મુદ્દાને તમે જે સમજાવ્યો તે બદલ આપનો આભાર સર. નમસ્કાર બેન. અને દર્શકોને પણ આપના